નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ટેકનોલોજીનો રચનાત્મક ઉપયોગ થવો જોઈએ. યાત્રાધામ અંબાજી ખાતે આજથી 11 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આરંભ. રાષ્ટ્રીય રમત ઉત્સવમાં ગઈકાલે ટેકવેન્ડો સ્પર્ધામાં રાજ્યની જેણા રાજાએ સુવર્ણ અને તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે. આ સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અદ્યતન સુવિધા સાથે વિદ્યાલય અને છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. આમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરાયો છે. આ નવીન મહાવિદ્યાલયમાં હોલ, 10 વર્ગખંડો, છાત્રાલય માટે 49 રૂમ અને લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર લેબ સહિત યજ્ઞશાળા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીંયા જે ઋષિકુમારો ભણવા આવે છે, જે સંસ્કૃતનું જ્ઞાન લેવા આવે છે, તે બનાસકાંઠા, પૂરા ગુજરાતમાંથી અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ આવે છે. અને લગભગ આ પાઠશાળા ખૂબ જ જૂના વર્ષોથી ચાલે છે. નવું બિલ્ડિંગ આપણે નવું બનાવ્યું છે અને ખૂબ જ સારી રીતે ધોરણ 9 એટલે કે પ્રથમાથી આચાર્ય સુધીના એટલે MS સુધીના વર્ગો અહીંયા ચાલે છે. અને સંસ્કૃતનું સંભાષણ, સંસ્કૃતનું શિક્ષણ, જ્યોતિષ, વ્યાકરણ, સાહિત્ય, આ તમામ વિષયો, કર્મકાંડ, આ તમામ વિષયો સારી રીતે ભણાવવામાં આવે છે. અને આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનું લોકાર્પણ આજે સાંજે થશે અને આ પાઠશાળા ખુલ્લી મૂકવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે સમગ્ર દેશમાં મધ્યમ વર્ગમાં બજેટને ભરપૂર આવકાર છે તે મળી રહ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડ જિલ્લાના પારડીમાં કેન્દ્રીય બજેટ વિષય પર એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધન કર્યું, જેમાં વલસાડ જિલ્લાના સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, ખેડૂતો સહિત સિનિયર સિટીઝન પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે 2025-26નું બજેટ રજૂ કર્યું, 12 લાખ સુધીની આવક ઉપર ઇન્કમ ટેક્સ 0 કરવામાં આવ્યો, જે લોકોના મનમાં પણ નહીં હતું એટલી રાહત જે સરકાર આપી છે, એના માટે દરેક નાગરિકોએ આભારની લાગણી વ્યક્ત કરી. અને એ 12 લાખની ઉપર બીજું 75,000નું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે, એના લીધે 12,75,000 સુધીની આવક પર કોઈ પણ વ્યક્તિએ ટેક્સ ભરવો નહીં પડશે, એ સિનિયર સિટીઝન હોય કે નાનો પગારદાર વ્યક્તિ હોય. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી. છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો તથા મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો. ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ અને ઘોઘા સર્કલ ખાતે ભાજપ કાર્યકર્તાઓએ આતશબાજી કરીને દિલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરી. પાટણ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી સાથે એકબીજાનું મોં મીઠું કરાવી હર્ષોલ્લાસથી વિજયોત્સવ મનાવ્યો. નર્મદા જિલ્લાના રાજપીપળા, સેલંબા, સાગબારામાં પણ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી. દિલ્હી ભાજપની જીતની મહીસાગર ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી. આ ઉજવણીમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. એમની સાથે સાથે લુણાવાડા, સંતરામપુર નગરપાલિકાની ચૂંટણી અંગે ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવ્યો. મહેસાણા ખાતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતાં સાંસદ મયંક નાયક સહિત કાર્યકરોએ આતશબાજી કરીને ઉજવણી કરી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈકાલે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન બિમ્સ્ટેક યુવા સમિટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું. આ સમિટમાં આવેલા તમામ બિમ્સ્ટેક દેશોના પ્રતિનિધિઓ આજે સાયક્લોથોન ફોર નો ડ્રગ્સના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આ સમિટના ઉદઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે. આ સમિટ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ટેકનોલોજીનો રચનાત્મક ઉપયોગ થવો જોઈએ. મંત્રીશ્રીની અધ્યક્ષતામાં GICEની 30મી ગોલ્ડ મેડલ સેરેમની યોજાઈ. અમદાવાદમાં આયોજિત આ સમારોહમાં કુલ 84 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા. મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં આર્કિટેક્ટ્સ અને સિવિલ એન્જિનિયર્સની ભૂમિકા ખૂબ અગત્યની છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. યાત્રાધામ અંબાજી ખાતે આજથી 11 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો આરંભ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીમાં ગબ્બર પર્વત પર આ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. શ્રદ્ધા, શક્તિ અને ભક્તિના પ્રતીક સમાન યાત્રાધામ અંબાજીમાં આજથી ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. ભાવિક ભક્તો માટે વિશેષ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ખેડૂતો હવે ખારેક, ડ્રેગન ફ્રૂટ અને અંજીર જેવા નવા પાકની ખેતી પણ કરી રહ્યા છે. એક વર્ષ અગાઉ અમરેલી જિલ્લામાં 58,000 હેક્ટરમાં બાગાયતી પાક થયો હતો, જે વધીને હવે 66,000 હેક્ટર થયો છે. અહીંના ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટ વાવેતરનો નવીન અભિગમ અપનાવ્યો છે, તો ટીસ્યુ કલ્ચર ખારેકનું પણ વાવેતર કર્યું છે. આ અંગે અમરેલીના નાયબ બાગાયત અધિકાર A.M. કરમુલે વધુ માહિતી આપી. બાગાયત ખાતું ખેડૂતોને સહાયરૂપી મદદ કરે છે. ચાલુ વર્ષે વર્ષ 2024-25માં બાગાયત ખાતા તરફથી કુલ 6,000 કરતા પણ વધારે ખેડૂતોને 7.25 કરોડ રૂપિયાની સહાયની ચૂકવણી હાલમાં કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો ઉદઘાટન સમારોહ યોજાયો. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત મિલેટ એક્સપોમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન વેચાણ કરવામાં આવ્યું. આ અવસરે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે લોકોમાં શ્રી અન્ન અંગે જાગૃતિ આવી છે. મિલેટ મહોત્સવના કારણે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને મિલેટ પ્રત્યે લોકો જાગૃત થઈ અને પોતાના રોજિંદા જીવનની અંદર, પોતાના ખોરાકની અંદર વધારેમાં વધારે મિલેટનો ઉપયોગ કરે એ હેતુથી સરકારે આ મિલેટ મહોત્સવનું આયોજન કર્યું છે. ગત વર્ષે પણ આ મિલેટ મહોત્સવના કારણે 8 મહાનગરપાલિકાઓ અને રાજ્યના 247 કરતાં વધારે તાલુકાઓમાં મિલેટ મેળાઓ યોજાયા હતા. ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાષ્ટ્રીય રમત ઉત્સવમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગઈકાલે રાજ્યની જેણા રાજાએ સુવર્ણ અને તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ટેકવેન્ડોમાં મહિલા અંડર 53 કિલો વજન વર્ગમાં રાજ્યની જેણા રાજાએ સુવર્ણ તથા અંડર 80 કિલો વજન વર્ગમાં તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રમત ઉત્સવમાં ગુજરાતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 4 રજત અને 12 કાંસ્ય મળી કુલ 19 ચંદ્રકો જીત્યા છે. મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોશીએ મુલાકાત લીધી હતી. શ્રી જોશીએ હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ વડનગરમાં નિર્માણ પામેલ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. કીર્તિ તોરણ, તાનારીરી ગાર્ડન અને સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુપીએસસીએ સિવિલ સેવા માટે અરજીની તારીખ 18 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. સિવિલ સેવા અને ભારતીય વન સેવા પ્રારંભિક 2025 પરીક્ષા માટે અગાઉ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી હતી, જે લંબાવીને 18 ફેબ્રુઆરી કરવામાં આવી છે. 19 થી 25 ફેબ્રુઆરી સુધી અરજીમાં સુધારા પણ કરી શકાશે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેરના ટાઉન હોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની કેટલી જરૂર છે, તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ ગઈકાલે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો હતો. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ટેકનોલોજીનો રચનાત્મક ઉપયોગ થવો જોઈએ. યાત્રાધામ અંબાજી ખાતે આજથી 11 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આરંભ. રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈકાલે ટેકવેન્ડો સ્પર્ધામાં રાજ્યની જેણા રાજાએ સુવર્ણ અને તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.